મદનદાસજી દેવી, સ્વદેશી આંદોલન, ગૌરવપંજી પિંગલે મેં આપણને કહ્યું, ગૌરવપંજી પિંગલે ઇતિહાસ માટે એટલું કામ કર્યું. ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, ડૉક્ટર વાકણકરજી, શ્રી રામ સાઠીજીને તૈયાર કરી અને નવો ઇતિહાસ સાચો લખ્યો. આપણો ઇતિહાસ આ બધું કંઈ લખેલું નથી, આ ગોતવું પડે. સંઘે ગોત્યું છે દરેક ક્ષેત્રની અંદર, રાજનૈતિક ક્ષેત્રમાં. આ બધી વાતો હું આપને શું કામ કરું છું આજના દિવસે? કે પરશુરામ ભગવાન એ રાજનૈતિક અવતાર છે. ભગવાન પરશુરામે રાજનીતિ સિવાય કંઈ કર્યું જ નથી. આજે હું બધું બોલી ગયો, જોવો તમે. હવે કઈ લીલા આવી એની? કૃષ્ણ ભગવાને લગ્ન કર્યા, પરશુરામ ભગવાન લગ્ન નથી કર્યા, એના કોઈ સંતાન નથી, બ્રહ્મચર્ય. આજે પણ તો રાજનૈતિક અવતાર. રાજનીતિથી આપણે દૂર ન રહી શકીએ. આપણે પોલિટિક્સની વાત ન કરાય. પોલિટિક્સ રાજકારણી બધા આવા, પણ તમે જાશો ક્યાં? રાજકારણ એક બાજુ રાખશો તો રાજકારણથી દૂર રહી શકાય એવો નથી. આ કાલખંડ એવો છે છેલ્લા 100 વર્ષનો, 47 પછીનો. 47 પહેલા પણ આપણે અનુભવ કર્યો છે, ઇતિહાસમાં વાંચ્યું છે. તો અનેક પ્રચારકો ખૂબ કામ કર્યું છે, ખૂબ. આ સંઘ છે. ભવરાવજી દેવરસને વિચાર આવ્યો કે શિશુ મંદિરની યોજના કરીએ. બાળાસાહેબ દેવરસના નાના ભાઈ ઉત્તર પ્રદેશમાં ગોરખપુરમાં ચાલુ કર્યું. લજ્જારામજી તોમર, ભવરાવજી દેવરસ અને આખું વાસુદેવભાઈ અને સ્થાન ઉપર જિલ્લા પર ગુજરાતમાં કામ ખૂબ થયું છે. મોરબીની કેટલી વિભૂતિઓને ઓળખું છું. હું બેટ દ્વારકા જતો ત્યારે ભાઉભાઈ વડગામા પાસે બેસતો, એક 2-3 દિવસ. છેલ્લે તો એ કપડાં નહોતા પહેરતા, દિગંબર રહેતા. શું ભાઈ મહાદેવ ભેગા હતા. પદ્મેશ્વર મને પદ્મ બતાવ્યું, શુક્લજી આ જો પદ્મ. પદ્મ હું કેવું કહેવાય ખબર નથી, આપણે બેટમાં મળે છે. ભાઉભાઈ વડગામા, જાદુજીભાઈ છનિયારા, વનેચંદભાઈ સોમૈયા. આજે પણ મને બેત્રચરમાં વનેચંદભાઈ સોમૈયા ઓટીસીની અંદર બોલે, રાજા માનસિંહ કો શિવાજી મહારાજ કા પત્ર. 8-10 પાનાનો પત્ર એને મોઢે. તમે બધાને ખબર હશે, કદાચ નવી પેઢીને બહુ ખબર નહીં હોય. આવી મહાન વિભૂતિઓ આ મોરબીમાં થઈ છે, સંઘની અંદર. આમાં કેટલા નામ બોલવા મારી પાસે. આખી આવી પ્રચારકોની પરંપરા. કર્ણાવતી કાર્યાલયમાં અનંતરાવજી કાળે સુંદર મજાના સંઘના ગીતોની રચના કટોકટીમાં. કાશીનાથજી બાગવડે, મુકુંદરાવજી દેવમાનકર, વસંતરાવજી ચિપણુકર, સુમનભાઈ પારેખ ભાવનગર, જનાર્દન રાસ્તે વિશ્વ હિન્દુ પરિષદ. આમાં 50 ને 500 તમને નામ બોલાવો અને બધું કંઠસ્થ છે. એ લોકોના જીવન ચરિત્ર મને ખબર છે. બધા પરશુરામનું કામ કર્યું છે. ભલે હાથમાં ફરસી નથી લીધી, હાથમાં નમસ્તે સદા વસ્તેલાનો મંત્ર હતો, પણ આ સંઘની આજે 100 વર્ષની આપણી શતાબ્દી જ્યારે ઉજવણી કરીએ ત્યારે સાચી શ્રદ્ધાંજલિ. ખાલી શબ્દોનું કંઈ મહત્વ નથી. આવું બોલી ગયો હમણાં ગાડીને સેલ પાડીને હમણાં જઈશ રાજકોટ, એનું કંઈ મિનિંગ નથી. પરંતુ એક જે ચેતના, એક જે વિચાર બિંદુ, એક જે એની ઉર્જા, એ છે એ કામ કરે છે. મેં તમને કહ્યું આજે પણ મનોશક્તિ દરેકની છે, દરેક ઋષિઓ તે વિદ્યમાન છે. એટલે તો આવડો મોટો દેશ આપણો હાલે છે, એટલે તો આપણને સુખ સંપત્તિથી એવી છે. પરંતુ પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કરવું પડે. આ વસ્તુની સમજણ છે ને એ પરશુરામ જીવન ચરિત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ભગવાને જ્યારે જે આવશ્યકતા ઊભી થઈ એ પ્રકારના અવતારો લીધા. આવેશ અવતાર શું કામ લીધો? ક્રોધાવતાર શું કામ લીધો? ક્રોધ શું કામ કર્યો? ક્રોધ કરવો પડે. ક્રોધ કર્યા વગર ચાલે નહીં. આપણે અત્યારે શું છે કે લોકો સ્વમુખી, સ્વકેન્દ્રિત થઈ ગયા છે. આપણું શું, આપણને ક્યાં આપણે ઘરુથી બાજુના ઘરુથી જ્યારે ન થાય ત્યાં સુધી આપણે કંઈ હલબલી એમ નથી. આપણને શું નડે થાય, કોઈને કંઈ પડી નથી. આજે સમય એટલો બધો નાજુક છે કે ડિટેચ થઈ ગયો આખો સમાજ. આપણો સનાતની સમાજ, હિન્દુ સમાજ આખો ડિટેચ થઈ ગયો. આ પરિસ્થિતિમાં પરશુરામ ભગવાનના આ વિચારો મને આવ્યા, એટલે મેં તમને પાસે રજૂ કર્યા છે. હજી 10 મિનિટનો સમય છે મારી પાસે. વિશેષ વાત નહીં કહેતા, એટલું એક હું કહું કે આપણે શું કરવું જોઈએ. આવી વેદના કર્યા કરી,
વંચના કર્યા કરીએ, આત્મવંચના કર્યા કરીએ, વંચિકા આપ્યા કરીએ, પરંતુ એક હિન્દુ તરીકે, એક સનાતની તરીકે, એક બ્રાહ્મણ તરીકે, એક સમાજના ઘટક તરીકે વિચાર કરતાં કરતાં આપણા મનને એવું તૈયાર કરવું પડશે કે જેને કારણે એક એવી ઉર્જા ઉત્પન્ન કરવી પડશે આપણા શરીરમાં, આપણા મનમાં, બુદ્ધિમાં, હૃદયમાં, ચિંતનમાં. અને એ ઉર્જા ઉત્પન્ન કરવા માટે આજે આપણી પાસે શાસ્ત્રનો આધાર છે, શસ્ત્રનો આધાર છે, અને મંત્રોનો આધાર છે, અને પુરાણોનો આધાર છે, વાર્તાઓનો, કથાનો આધાર છે. એને જેટલું આપણે ઘનિષ્ઠ બળથી ઉત્પન્ન કરીશું એટલું આપણું શરીર, આપણી બુદ્ધિ, આપણી ચેતના અને આપણો અવતાર, આપણે અવતાર જ છીએ. આપણે કંઈ અવતાર નથી, આપણે બધા અવતાર. કોણે મોકલ્યા આપણને ખબર હતી? વી કેન નોટ ડિસાઇડ અવર ફોરફાધર્સ. આપણા મા બાપ આપણે નક્કી કર્યા છે? નથી કર્યા. તો આપણે પોતે અવતાર જ છીએ, પરંતુ આ અવતાર દશામાં એક જે મિશન છે આપણી પાસે, આટલું બધું ભગવાને આપણને આપ્યું છે. ઓછું આપ્યું છે, આપણે બધું આપ્યું છે. જે જોઈએ શું નથી આપ્યું? આપણી પાસે શું નથી? તન, મન, ધન, સમય, જીવન, આ બધું આપ્યું છે, પરંતુ એનો વિનિયોગ આપણે કરતા નથી. હું મારાથી વાત કરું, આપણો એનો જે વિનિયોગ થવો જોઈએ થતો નથી. કારણ કે ભવિષ્ય વિશે આપણે આશંકિત છીએ. આપણને ખબર નથી કે ભવિષ્ય કેવું છે. પછી શ્રદ્ધા રાખીએ, ભક્તિના આધાર ઉપર, ભાવથી, પ્રેમથી ભગવાનના આશ્રમમાં, શરણમાં છીએ એટલે આપણું કંઈ થવાનું નથી. આટલું બધું ન થયું તો હવે શું થવાનું છે? આટલા વર્ષો સુધી આપણને કંઈ નથી થયું તો હવે કંઈ થવાનું નથી. પરંતુ એક આવશ્યકતા છે મનને તૈયાર કરવાની. આવશ્યકતા છે કે આપણે જે કરી રહ્યા છીએ યોગ્ય દિશામાં આપણે કરી રહ્યા છીએ કે નહીં. એટલી આત્માવલોકનની, આત્મચિંતનની, આત્મપરીક્ષણની, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની ખૂબ આવશ્યકતા છે. જો આપણે આપણા મનને વિચાર કરીને કર્યા કરીએ તો આપણું જે કંઈ છે, બાકી આપણું ધાર્યું કંઈ થતું નથી. ધાર્યું ઈશ્વરનું થાય છે. ઈશ્વરે શું ધાર્યું છે? આપણને જે નિશ્ચિતથી અહીં મોકલ્યા છે, હજી પાસે આપણા જેટલા શ્વાસોશ્વાસ છે, જેટલું જીવન છે, દુર્લભમ માનુષમ દેહમ દેહિનામ ચણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. એવો દુર્લભ માનવ દેહ આપણને મળ્યો. આપણને કિંમત નથી આપણા માનવ દેહની. 24 કલાકની જે અનુભવ કરો, આપણે કેટલો સમય આ દેહની ઉપયોગિતા માટે વિચારીએ છીએ? જરાય નહીં. દેહને સાચવવાનો પ્રયાસ કરે છે. ખાઓ પીવો, મોજ મજા કર્યો, સુઈ જાઓ, આરામ કરો, એસી એર કન્ડિશન જોઈએ, ગાડી એર કન્ડિશન જોઈએ, બંગલા એર કન્ડિશન, ફ્લાઇટ જોઈએ, વિદેશ પ્રવાસ જોઈએ, આવું બધું કર્યા કરવાનું. બાકી શું? આઉટ ઓફ ધેટ આવશ્યકતા છે આત્મચિંતન કરવાની. અને જે કંઈ આપણી પાસે આપણો આત્મા આપણને ભગવાને આપ્યો છે, પરશુરામ ભગવાને, એ આત્માનું ચિંતન કરતાં કરતાં બાકીનો જે આપણો સમય છે આવતો, એ સમયની અંદર આપણે શું કરી શકીએ છીએ, આવો વિચાર કરી. અને મને એવું લાગે છે કે પરશુરામ જયંતિની આ સાચી ઉજવણી છે. શોક મનાવી લઈએ, શ્રદ્ધાંજલિ પસાર કરી દઈએ. નવસાદભાઈ જેવા આવીને એક શ્રદ્ધાંજલિ ગીત ગાઈ જાય તો એનો કંઈ મતલબ નથી. આવું હજારો વખત કર્યું, આપણે નથી કર્યું. અને આજની ઘટના થોડી છે. આવી ઘટનાઓ તો કેટલી બની ગઈ છે. તમે આખું લિસ્ટ કરાવો. એ શબ્દનું કોઈ મૂલ્ય નથી. હું બોલું છું એ શું છે? બોલી ગયા, વાત કરી દે, હમણાં પૂરું થઈ જશે, બધા વેરાઈ જશે. ઓ ના ઘરે વેરાઈ ગયા પછી શું? ઓ ને પછી બહુ સારો પ્રોગ્રામ કર્યો, ડેરો સાહેબ એક સરસ પ્રોગ્રામ કર્યો, પરશુરામ એની ફ્રૂટફુલનેસ શું છે? એની પ્રોડક્ટ શું છે? એનું રિપ્રોડક્શન શું છે? એ વિચાર કરવાનો આપણી પાસે સમય નથી. માટે મિત્રો, મને એવું લાગે છે કે જે સાંપ્રત સમયકાળની અંદર જે દિશા છે આપણી વિચારવાની, ચિંતનની, એ દિશાની અંદર આપણે કંઈક એવું કરતા જઈએ કે જે આપણું નામ અવસાન નોંધની યાદીમાં લખાય, આપણો છોકરો લખાવે રામ બોલો રામ, ત્યારે આપણને એક આત્મસંતોષ હોય. અત્યારે આત્મસંતોષ તો છે જ આપણને, ઘણું બધું પ્રાપ્ત કર્યું, પરંતુ એક સારું કામ કર્યાનો કંઈક દિશા આપવાનું, કંઈક કામ કોઈ પ્રેરણા આપવાનું, કંઈક કરવાનું એ થઈ શકે તો પરશુરામ જયંતિ મહત્વ છે.
બાકી શરીર આપણું નથી, મન આપણું નથી, બુદ્ધિ આપણી નથી, વાણી આપણી નથી, કશું આપણું નથી. જેટલું બોલી ગયો તન મન ધન સમય